કેમ છો ગાઈસ? તો આજે થઈ ગયો છે ઝઘડો બહુ જ અને 10 રૂપિયાના માવાટું ભાઈબંધો બાજે અને અમે બધા આવી ગયા છીએ સમાધાન કરાવવા માટે. તમે જોઈ શકો છો આ છે મહેશભાઈ અને આ બાજુ છે કલ્પેશભાઈ જે માવો બનાવે છે અને આ છે વિશાલભાઈ કે ગયા હારિયા. આ જો 10 રૂપિયાના માવાટું કેવા બાજે બથો બતાવી જાવ એ બથો બતાવી જાવ. જો હવે હપ્પી મળીને ખાઈ લીધો 10 રૂપિયાનો માવો. અમે બધા આવી ગયા ઈ સમાધાન કરાવવા. તમે જોઈ શકો છો. જીરીક નહીં જો બેન હરકો જ આવશે રમતા. હવે હું જીરીક લઈ લઉં મારે બે તમે ખાલી જો કેવી રીતે માવા આટું કરે 10 રૂપિયાનો માવો દઈ દે મારા ના માં લાઈટ કરજો તમે મારા હાથમાં દઈ દે પેલા તું માવો. એટલે આય તું જાને આઈથી અમે લાઈ એ બાજુમાં 10 રૂપિયાનો માવો દઈ દ્યો. લાવ લાવ કાલ બેન ચડાઈ દો પૂછીને. કેના પાસે ઉડિયા મુકાવો માવો ક્યાં વચ્ચે પ્રદીપભાઈ ઉભા રહ્યા છે જમીનમાં માવો ગરચી લીધો છે. જો મારો ઈ માવો ગયો હોય મારા બાપ ઈ માવો ગયો હોય ઈ આખો હવે નવો મંગાઈ દે. હવે તો છે આ શું માવા ધર્મ દો હું ફાટે આવી ગયા છે વચ્ચે મનીષભાઈ. લાવ ભાઈ ઉપર તો નહીં પાડવો. બાઈ જા ભાઈ ગો તો પેલા પ્રેમથી ભાઈ ખાઈ લીધો હતો. એલા લાઈટ કેમ આવી કર નાખી? કોને કર નાખી? કોઈ મારે જાજો માવો આવ્યો. બસ હવે 10 રૂપિયાના માવા આટું સમાધાન થઈ ગયું છે મિત્રો. કેરું ના બાજે ઓલાને ઢંકાઈને માવો ખાઈ રહ્યો બોલ. હજી તો લપ આલે જ છે 10 રૂપિયાના માવા આટું જો. વિડિયો આ જોઈએ કરી. તો ગાઈસ અહીં આપણો વિડીયો પૂરો કરી છે. 10 રૂપિયાનો માવો આટું સમાધાન થઈ ગયું છે અને 10 રૂપિયાનો માવો હળી મળીને ખાઈ લીધો છે બધાએ ભેગા થઈ. તો વિડીયોને સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો, શેર કરી દેજો. આ છે સમાધાન થઈ ગયું છે. કાંઈ માવો